હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સવારના 10:30 વાગ્યા છે અને આજે હું જાઉં છું એક આમ તો બહુ ફેમસ એવા વ્યક્તિને મળવા માટે, જે તમે બધા ઓળખતા જશો. અત્યારે આવી ગઈ છું રામનાથ મહાદેવનું મંદિર છે ત્યાં, અને મળવા આવી છું હું શુભ જર્ની યુટ્યુબ ચેનલ છે એ સંજયભાઈ અને એના ફેમિલીને. તો બસ અહીંયાનું લોકેશન એને નાખેલું હતું હમણાં જસ્ટ 15 મિનિટ પહેલાં. તો હવે એને મળવા માટે આવી ગયા છીએ અને બહુ બધા લોકો આવ્યા છે મળવા. જો અહીંયા મળવા આવ્યા. આ દીદી વિડીયો શૂટ કરે છે ને આપણો વિડીયો જોવે છે. સિયાબેન સુઈ ગયા છે અહીંયા, અને અહીંયા છે દાદીમાં. જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. आपको मिलकर बहुत अच्छा लगा, इसे रियल फेस टू फेस देख लिया. आप सबसे मिलके बहुत अच्छा लगा. पूरा गुजरात जो लोग बहुत अच्छे हैं. यहाँ का सबसे ज्यादा फूड अच्छा है. फूड अच्छा है, ये बात बिल्कुल सही है. लोग अच्छे हैं. थोड़ा हल्का मीठा मुझे पसंद है. आप वो यहाँ से लेके जाना, वो अच्छा होता है. हम लोग गाठिया और जलेबी. गाठिया और जलेबी. બહુ બધા લોકો મળવા આવ્યા છે સંજયભાઈ ને. જામનગર में खाया था ना. ये है ना आपका सीवड़ाવું પડે, કાપડ બાંધણી છે. वीडियो में देखूंगी मैं. अभी तो हम आपका सभी देखते हैं, जब पहले स्टार्ट किया था तब से सारे वीडियोस देखते हैं. हाँ, हमने नहीं देखा ना तो जा के देख लिया. हाँ, बाद में जो छूट जाता है ना, जब फ्री होते हैं ना तब वीडियो देखते हैं, लेकिन देखते जरूर है. आवજો. આવજો. બસ રામનાથ મહાદેવના મંદિરે દર્શન કરી લઈએ અને તમને બધાને અત્યારમાં સવારમાં ભગવાનના દર્શન કરાવી દઈએ. તો અહીંયા છે નદી અને આ છે મંદિર. મંદિર છે એકદમ આખું ઉપરથી ખુલ્લું જ છે. દર્શન કરી લીધા છે મહાદેવના, અને બસ હવે અહીંયાથી જાઉં છું ઘરે. મસ્ત દર્શન થઈ ગયા. હવે પહોંચી ગઈ છું હું ઘરે. અને આજે શુભ જર્ની યુટ્યુબ ચેનલ જે સંજયભાઈ એન્ડ શારદાબેન છે એને મળીને બહુ એટલે બહુ મજા આવી, બહુ ખુશી થઈ દિલથી. વિડીયોમાં ડેઈલી જોતા હોય મળી, જેમ કે ક્યારેક ક્યારેક તમે અમને મળો છો તો ખુશી થતી હોય, એવી રીતે આજે એને મળીને અમને બહુ ખુશી થઈ અને મજા આવી. એકદમ જેમાં વિડીયોમાં જેવા જોવા મળે છે ને, આ એવા સિમ્પલ અને સોબર છે. मारने का नहीं, मारने का नहीं, अरे बाबा कोई को मार नहीं सकता है. मार के दिखा दे. पोपट 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 पोपट. બેસી ગયા મેં. મોટી મોટી ભાખરી બનાવી નાખી છે, ટમેટાનું શાક બનાવ્યું છે સાથે, અને છે પાવભાજીની ભાજી. લો ભાઈ ધીમે. શિવાની અને સિયા મારી ફેવરેટ. આમ હું એના હાટુથી ને જેના બ્લોગ જો એકચ્યુઅલમાં મને ટ્રાવેલિંગનો તો શોખ છે નહીં. પણ ખુશી આજે બહુ ખુશ થઈ ગઈ. હું મળીને આવી નહીં ખુશ થઈ ગઈ. ખુશી એની બહુ મોટી ફેન છે, એટલે સિયા ને શિવાની તો હાજી હું જેટલી બધીમાંથી વ્લોગિંગ ચેનલની વાત કરું હું, એમાંથી બધાયના હું જોતી હોય કોક વાર. શુભજર્ની ના ને એટલે ઓલી બેવે ને એટલે હું એ જાઉં. હા, નાની નાની છે ને, ક્યુટ છે એકદમ. મને
એ બોલે ને બહુ ક્યુટ લાગે. મેં શિવન્યા તો આ સિયા એવું કરે એટલે બહુ મમ્મા મેં મારી ફ્રેન્ડ આયરા બ્રેસલેટ એક્સચેન્જ કર્યું. કૃષ્ણ બોલી ને એમાં લખ્યું હતું કૃષ્ણ બોલી ખાલી દીદી કૃષ્ણ પછી કે જોરજોરમાં ચાલીસા બોલી કે કોણ પરવા પરવા કે જોરજોરમાં ચાલીસા હનુમાનજી બચાવી લે ને. ભગવાનનું નામ એટલું પાવરફુલ હોય છે, આપણે સ્ટ્રોંગ બનાવે ભગવાન. કોમેડી કેવું કરે મમ્મા મમ્મા હું કરશે કે પાછા હું કે આપણે કે કોઈ તો માગને દીકરી હું ગયો. પરો ને ખુશી અત્યારે છે ને નીચે રમવા માટે ગયા હતા થોડીક વાર, અને પરોભાઈ લિફ્ટમાં છે ને પેક થઈ ગયા હતા. નીકળીને ખુશી ને પરવા બે ક્યારે નહીં જા, અને આવીને રોવા માંડ્યો છે. અને પછી કે કાલે સ્કૂલે નહીં જાવ. રોયો ને એટલે બે પાઠામાં લેવું તને ઘણી વાર તો કેટલું કંટ્રોલ કર્યું પછી એનો એક અચાનક ના હેના હોડા પડવા માંડ્યા કાક દીકરો છે ને બહુ એટલે બહુ ફોસી છે, પણ સાવ સ્ટ્રોંગ થવાનું બેટા. મારી મમ્મી કરતો ને તેરો હોમવર્ક કરી લ્યો, પછી હું નીચે લઈ જઈશ હો તને. હું લિફ્ટમાં તાર સાથે આવીશ. મને કે મને વોશરૂમ જાવ પરવા કરી ન લીધું ને લિફ્ટમાં સુસુ. સુસુ નહીં પરવાને પતંગ ઉડાડતા આવડતી નથી, એટલે એના માટે પતંગ કે ફિરકી કે એવું કાંઈ આપણે લીધું નથી. અને ખાલી જે એર બલૂન આવે ને નાનું એવું આવડો કે એવું આ ઈ લેવા માટે આપણે જાય છે. હા, આજે છે 13 તારીખ, કાલે સંક્રાંત છે. અત્યારે ઉત્તરાયણની કેવી તૈયારી બહાર છે ને એ જોવા માટે સ્પેશિયલી જાય છે, કારણ કે આપણે બહારનો નજારો જોતા આવી અને પરો માટે કાઈટ લેતા આવી. લિફ્ટમાં ડર નહીં લાગે ને? હવે તો આ લિફ્ટ આવે ઈ જઈ બીક શું લાગે? અત્યારે આવી ગયા છીએ પતંગ ને એવી બધી શોપિંગ કરવા માટે, પણ હવે અહીંયા મળી ગયા છે અમારા સબસ્ક્રાઈબર, તો હવે એની ઘરે જઈએ છીએ. ચાલો દીદી જય શ્રી કૃષ્ણ. તો એની એકદમ મસ્ત ક્યુટ બેબી છે. પર્વ ક્યારનો રમે છે એની સાથે. અહીંયાથી પડે તો પછી લાગે જ ને. લઈ જાવી છે આપણે ઘરે? તું કે તો લઈ જાવ, મને કઈ નથી. પછી ભણશે કોણ? તું લઈ જઈશ તો હું સ્કૂલમાં લઈ સ્કૂલે લઈ જાય ને. કોઈ નહીં ભણે તો કેમ ચૈત્રવી બોલાય જેવું નામ છે ને એવી જ છે હો, ચૈત્રવી છે ને નામ. એ ગીત લાગે એવી તમે ચાલો આવજો. ઇમરજન્સી સાઈન દઈએ જામ અટકી હા પણ નહીં અટકતું હવે. ચૈત્રવીન રમાડવાની મજા આવી ને તને? મારું તો મન થાય બધાય પાસે એક બેબી હોય અને બેબી પણ એવડું ને એવડું નો રીએ, તો મોટું થઈ જાય. એ નાનું રહે નાનું નાનું નો રીએ, એવું જ જોઈએ. મોટું થઈ જાય બેબી. અહીંયા મસ્ત રંગોળી બનાવેલી છે રામ ભગવાન માટે. ઓલા બધા બોલી બાજુના છે ને એકદમ મસ્ત મસ્ત દેખાય હો. પર્વત લેવું હોય તો ઓલા યલો કલરના નહીં. ઉત્તરાયણનો બહારનો માહોલ આવો કંઈક છે. એકદમ મસ્ત મસ્ત બધા બલૂન કેટલા બધા દેખાય છે. પેરોટ છે, પછી પ્લેન છે, ઘણા બધા છે. ડાયનોસોર છે તો મને તો પેરોટ લાગ્યો ગ્રીન કલરનો. હા ડાયનોસોર છે આ તો. એમનેમ જ પોપટ થઈ ગયું. બરોબર તો અત્યારે લેવા આવ્યા હતા આવો બલૂન, અને પર્વને હવે લેવી છે પતંગ. તો હવે પતંગ લેવા માટે જવું પડશે ને.
पे किंडर जॉय है, इधर देख लो, ये पता नहीं कोका कोला के कैन है, पता नहीं क्यों बड़े हैं, मुझे बहुत पसंद आया। શોપિંગ થઈ ગઈ છે અમારે અને હવે ડાયરેક્ટ જઈએ છીએ અમે ઘરે. ચલો પરો ભાઈ ચલો. સો હવે અમે છે ને પેલા ફુગા લેવા માટે આવી ગયા છીએ, પણ પેલા ફુગા નથી લેવાના, અત્યારે લેવાના છે આવા ફુગા. આખું ઘર આવ્યા છો? આ પર 12 મહિને એકવાર આવે. આ એક દી કમાવાનું હોય, જે ભગવાન જે કિસ્મતમાં દે. બધાય ઢગલા કર્યા છે, બધાય ફુલાવીને વેચશો. કેટલા વેચાય છે ટોટલ? વ્યવસાય વાપરવાના મળે, કઈ કાઢા ન મળે. અત્યારે 1500 નો થાય આખો દંડ. બસ ફુગાવાળા કેટલા છે? આખું ફેમિલી આવી ગયું છે ને બધા અહીંયા એમ નામ છે ને સામાન ને બધું લઈને આવી ગયા છે. હા, એક દી નો પડાવ. સરસ છે. બરો એ આવી કઈક પતંગ લીધી છે. પતંગ ઉડાડતા તો આવડતી નથી, પણ ખાલી લેવી છે. આવડે છે, શીખી જઈશ. કે તો શીખી જઈશ ને. કેટલા બધા પતંગના સ્ટોલ લાગેલા છે. પતંગ ને ફિરકી લેવાઈ ગઈ છે હવે. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને. આમાંથી એક પણ ઉડવાની નથી, બસ એમનો મત તૂટી જવાની પરવાને. 8 વાગી ગયા છે ને રસોઈ બનાવવાની શરૂઆત કરી દેવાની છે. પરોધ બેનું ચાલે છે હોમવર્ક, હજી પૂરું થયું નથી આજે, કારણ કે પરોધ મારી સાથે બહાર આવ્યો હતો અને ખુશીબેન બસ રમવામાં ને એમાં બિઝી હતા આજે. તો હોમવર્ક ચાલે છે એનું. આજે બનાવવાના છે મારે પાત્રા. તો બસ આ 2 મેં લીધા છે પાન. એકની અંદર આઈ થિંક 10 કે 12 હોય છે. તો નાના નાના પાન હતા ને એટલે 2 લીધા છે, નહીં તો એક થઈ જાય. તો હું સૌથી પહેલાં વોશ કરી નાખું, પછી બેટર રેડી કરીશ ચણાના લોટનું. એની અંદર મસાલા કરશું, ચટણી, મીઠું, જીરું, ગરમ મસાલો, પછી લસણ છે અને ધાણા ને એવું બધું મિક્સ કરી અને મસાલો રેડી કરીશ. અને એ પછી બેટર લગાવી અને પાત્રા બનાવી નાખશું. બહુ બધી વખત આપણે રેસીપી શેર કરેલી છે. તો આજે કિચનમાં શું ગોતવાયું છે તું? I want to do my homework because give me your phone because I want to do my homework. English ફાડી નાખો, જે આવડતું હતું ને. પાત્રા બની ગયા છે મસ્ત. ગરમ છે બહુ નું કદાચિત, મને હજી લાગ્યું નથી, પણ છે મસ્ત દેખાય છે, એકદમ સરસ ગ્રીન ગ્રીન દેખાય છે, સરસ દેખાય છે. બટકું ભરાઈ ગયું. મેં ગાયર નથી દીધી કેતા નહીં. ના ના, એવું હું કોઈ ખરાબ કહેતો નથી. મારા દાંત આવી ગયા હતા ઓઠ ઉપર. કાલે છે સંક્રાંત, તો આજે 12 સંક્રાંતની તૈયારી કેવી દેખાણી તમને માર્કેટમાં? સરસ રોનક છે, પણ પતંગ એટલી બધી નથી ઉડતી આજે. ઉડી નહીં બહુ. પતંગના સ્ટોલ બહુ જાજા નો દેખાણા. મંચૂર પેલા તો આકાશમાં ક્યાંય આકાશ નો દેખાતું. એટલી પતંગ ઉડતી. કાલે ઉડશે નહીં? કાલે ઉડે જ ને. આજ નો હોય ને એટલે એવું નથી. માણસો શનિ રવિ હિસાબે છે ને ફરવા નીકળી ગયો બહુ. શનિ રવિ સોમ ઘૂમિંગ ગામ. તો ભલે ને ઘૂમિંગ નહીં ઘૂમિંગ આયા મોજ કરીને ઘૂમિંગ નથી કરવા જો, ઘૂમિંગ નથી કરવા. નહીં જવું ને આપણે ક્યાંય ફરવા ના પડે. શું કરવું તારે? પતંગ ઉડાડવી તો ઘરમાં જ એવું. દર સન્ડે હોલિડે બધા ક્યાંક ને ક્યાંક જતા જ હોય. બેયને બહાર જવાથી પ્રોબ્લેમ છે. શું કરવું આપણે આમાં? એવું નથી કે બહાર જવું સારું નથી. બહાર ફરવા લઈ જાય તો તમને મજા આવવી જોઈએ. એમ તો જાવું તો છે જ આપણે. અરે મજા મળવું જો હોય ને, પણ જાવું હોય ન્યા જઈ જવાનું. ક્યાં જવું છે? ગોવા જવું તમારે. ઓહ, બધાને એક દિનની રજામાં ગોવા ક્યાં લઈ જાવ? હાલો એક ગોવાનો પ્લાન કરી નાખી.
2 दिन रजा है થોડોક મોટો થઈ જાય પછી ગોવાનો પ્લાન કરી हाँ અત્યારે લઈ જઈએ તો યાદ ન હોય અમારે પાણીમાં થઈ બધું ના પરો યાદ તો રહેશે કે આપણે વ્લોગ જોઈ લઈશું ને પરો તું હા પાડી ને તે એને એમ કીધું કે થોડોક મોટો થઈ જાય પછી તું મોટો તો તું ક્યારે થાય હજી તો વાર છે અડધી કલાકે રમી ગયા अभी कलाक पूरी गया રમી ગયા ડેડી. भले ने रमी- ના જાવું છે હો બરોબર એવું થાય ને अरे 2-3 महीना में पास मोटो થઈ ગયો રેત સમય બધું સેટિંગ થાય ને એમ નહીં પરો એમ કીધું કે 2-3 મહિનામાં મોટો થઈ જઈશ મને ખબર 2-3 મહિના में मोटो તો એને મેં પછી જાઓ 2-3 મહિના में मोटो થઈ ગયો 10 વર્ષ તો જાવું જ છે હમણાં જીંજરા અત્યારે છે ને આ છબલું આખું મને આપ્યું છે પીયુસે એ ફોલીને મારે દેવાના હોય. જીંજરા લઈ આવો ને જીંજરા લઈ આવો તો ફોલીને દે નહીં પણ આ જીંજરા છે ને આમાં એટલો કચરો છે ને પાકા ને કાચા ને એટલા મિક્સ છે ને સાવ આમ ફોલવાઈ નથી ગમતા એવા છે. અત્યારે 11:15 અને અત્યારે ચાલે છે અમારું ટીવી જોવાનું. જમવાનું ક્યારનું પતી ગયું હતું. પછી બસ આ પિયુષ અહીંયા ખાવાના ડબ્બા પડ્યા છે એક પછી એક. મારે ખાવાનું છે જીંજરા છે ને એ જાતે ફોલીને ક્યારે ન ખાય, એ મારે ફોલીને અહીંયા ટીવી જોતા હોય તો ચાલે દેવાના. ખાવા છો તો મને એમ થાય કે તું ફોલીને દે એટલે મને ગમે એમ આ ગુજી કુછ ભી તને એમ થાય કે હું કઈક ખવડાવું ને એમ તારા હાથેથી તો ઈ ઈ બટર અચ્છા લગ રહા है वैसे. રમકડું આ રમકડું ઈ તો ઠીક દો પણ એને યાર ચાઇનીઝ દોરો થોડો લઈ આ જાય. દોરો માં પોતે એટલો છે આ બસ ગયા બોલ. પણ ઈ કહીએ ને પતંગ ઉડાડતા આવડતું નથી. ઈ પર થઈ ગયો અને પતંગ લઈ લીધા બસ 11:15 વાગ્યા છે અને આજનો પ્લાન અમારો એવો છે કે અમે 1 થી 2 કલાક સુધી છે ને હજી ટીવી જોવાના છીએ, 1-2 વાગ્યા સુધી, કારણ કે કાલે રજા હોય છે ત્યારે બધા અહીંયા છે ને આખું આજે નવું સેટઅપ કર્યું છે સુવા માટેનું, મસ્ત ટીવી જોવાના છીએ. તે પહેલા પર્વત અહીંયા સૂઈ ગયો છે અને અહીંયા ખુશીબેન સૂતા છે, અહીંયા મારે સુવાનું છે અને આ છે પિયુષની પ્લેસ અને સામે છે ટીવી. તો બસ આજ તો ટીવી જોતા જોતા આવું બધું ખાવા પીવાનું ચાલુ છે અને ટીવી જોવાનું ચાલુ છે. મળશું ડાયરેક્ટ કાલે મકર સંક્રાંતિના દિવસે તમને બધાને. આજનો વ્લોગ આપણે એન્ડ કરશું. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ અને કાલનો દિવસ તમારો બધાનો એકદમ સારો જાય. બાય બાય ટાટા